ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. ફરીવાર એક સુંદર સવારમાં આપણે પ્રભુનું ભજન કરવા માટે નમી શક્યા છે. હાલેલુયા. આપણી પાસે આ માસમાં વચન છે, યહોવા તારી સાથે હો. હાલેલુયા. યહોવા તેરે સંગ રહે. અને વાલા મિત્રો, જ્યારે આપણા પ્રભુ આપણી સાથે છે ત્યારે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ, આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રભુમાં છે, મજબૂત છે, સ્ટ્રોંગ છે. પ્રભુની સ્તુતિ થાવ. વાલા મિત્રો, પાછા ના પડીએ. આજે સવારમાં હું તમને થોડા એવા જીવન બતાવવા માંગુ છું કે જેમણે પ્રભુ પર ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, પણ પાછા પડ્યા, પાછા હટી ગયા અને ઘણા બધાનું પતન પણ થયું નહીં. હળ પર હાથ મૂક્યા પછી પાછો વળીને ન જોવાય. જ્યારે આપણે કમિટમેન્ટ કરીએ છીએ કે હું પ્રભુનું કાર્ય કરીશ, પ્રભુની પાછળ ચાલીશ, મેં મારું જીવન પ્રભુને સોંપ્યું છે, જે કામો મારે નથી કરવાના હું બંધ કરી દઉં છું. પણ જ્યારે થોડા વખત પછી પાછા ફરીથી અથવા સાજોપણું મળ્યા પછી ફરીથી પાછા એ જગતના જીવનમાં જ્યારે તમે અને હું જઈએ છે ત્યારે પહેલાં કરતાં પણ વધારે ખરાબ હાલત અને ભૂંડી થઈ જાય છે. મેં એવા લોકોને જોયા છે વાલા મિત્રો, મેં એવા લોકોને જોયા છે. હું તમને એક પરિવારની વાત કરવા માંગુ છું. સત્ય ઘટના છે. ગામ અને પરિવારનું નામ તમને હું નથી આપતો. એક પરિવાર હતું જ્યાં 3 દીકરીઓ હતી. તેમના પિતા પુષ્કળ ડ્રિંક કરતા હતા અને બીમાર પણ રહે. અને પરિવારમાં અમે અવારનવાર મુલાકાત માટે જતા હતા. અને જ્યારે એ ઘરની એક વિશ્વાસુ દીકરી એ સમય દરમિયાન અમને બોલાવતી, આમંત્રણ આપતી, તેમના પ્રશ્નો માટે, બીમારી માટે, પ્રભુનું ભજન કરવા માટે, ત્યારે અમે જતા. અને જ્યારે અમે પ્રથમ વખત ત્યાં ગયા હતા, તેની ફરિયાદ હતી, તમે મારા પિતા માટે પ્રાર્થના કરો. એ દીકરીની ફરિયાદ હતી કે તેઓ પુષ્કળ દારૂ પીવે છે. અને ઘણીવાર તેમની વિનંતી હતી. અને એક દિવસ અમે ગયા, કદાચ બપોરની વેળા હશે, પ્રાર્થના ચાલતી હતી એમના પિતા માટે. અને ઘરની બાજુમાં જે જગ્યા હોય ખુલ્લી, ત્યાં તેમના પિતા સૂઈ ગયા હતા. પુષ્કળ ડ્રિંક કર્યું હતું. અને મેં સ્તુતિ આરાધના સાથે પ્રાર્થના કરી. તેમણે પોતે આવીને કહ્યું, મારો દારૂ બધો પાણી થઈ ગયો, ટેસ્ટલેસ થઈ ગયો. બધો જ દારૂ તેમના શરીરમાંથી નીકળી ગયો અને જે નશો હતો બધો જ ચાલ્યો ગયો. અને દિવસથી તેમણે દારૂ પીવાનું બંધ પણ કર્યું. પરિવાર બહુ ખુશ હતો, આનંદિત હતો.
તેમના ઘેર અવારનવાર સ્તુતિ આરાધના માટે જતા હતા, પણ ફરીથી થોડાક સમય બાદ તેમણે દારૂ પીવાની શરૂઆત કરી અને આ સમયે તેઓ બીમાર પડ્યા અને એવા બીમાર પડ્યા, એવી ખરાબ બાબતો બની જે કદાચ અમે કહી શકતા નથી, પણ છેલ્લે તેમનું જીવન પૂરું થઈ ગયું. દીકરીઓના શુભ પ્રસંગ પણ જોઈ ના શક્યા અને તેમણે તેમના વ્યસનમાં ફરીવાર જોડાયા બાદ પોતાનો જીવ ગુમાવ્યો. આવા ઘણા કિસ્સાઓ છે મારા મિત્રો, ઘણા કિસ્સાઓ છે. કેન્સરમાંથી સાજાપણું મળ્યું છે, પરંતુ પાછા એ જૂના જીવનમાં ગયા છે. વ્યભિચારમાંથી પ્રભુએ છોડાયા છે, પણ ફરીથી એ જ બાબતોમાં તેઓ ગયા છે. ભલા મિત્રો, જો પ્રભુ પર વિશ્વાસ રાખીને પાછળ ચાલવાનું નક્કી કર્યું છે તો કદી મૂકી ના દઈએ. એક ભાઈના વિડીયોઝ ફરતા હતા એક સમયની અંદર, હું સાજો થઈ ગયો છું, પણ ફરીથી એ જૂના જીવનમાં ગયા અને તેમનું પતન થયું. ભલા મિત્રો, એક વખત જ્યારે આપણે પ્રભુમાં જીવવાની શરૂઆત કરીએ છીએ, પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કરીએ છીએ, પરંતુ ત્યાર પછી જ્યારે તમે આનું પાછા હટીએ છીએ, પાછા પડીએ છીએ, કારણ જે પણ હોય, પણ ત્યાર પછીની અમે એ ઘરની એ જીવનની પરિસ્થિતિઓ અતિ ઘણી ખરાબ થયેલી અમે જોઈ છે. અને માટે પ્રભુમાં બહુ વિશ્વાસુ રહીએ, બહુ ગંભીરતાથી પ્રભુનો સ્વીકાર કરીએ અને જે કંઈ પ્રભુને વચન આપીએ એના વિશે કાળજી રાખીએ. જ્યારે આપણે કાળજી રાખીએ છીએ, પ્રભુને વિશ્વાસો રહીએ છીએ, તકલીફો આવે છે, મુશ્કેલીઓ આવે છે, હું ના નથી કહેતો, બલકે હું કહીશ કે વધારે આવે છે, પણ પ્રભુ એમાંથી બહાર કાઢવાનું, બચાવવાનું, રક્ષણ કરવાનું જાણે છે. એક મારા મિત્ર છે, તેઓ બહુ ડ્રિંક કરતા હતા, બીજા રાજ્યમાં રહે છે. દારૂ પીવાનું છોડી દીધું, પણ તેમનું લીવર ખરાબ થઈ ગયું હતું. જ્યારે એક સમયે તેઓ બતાવવા ગયા, પણ ફરીવાર તેમણે દારૂ પીધો નહીં. એના ભાગરૂપે પ્રભુએ એમનું લીવરને પણ સાજું કરી દીધું. 90% ખરાબ થયેલું લીવર બીજી વાર જ્યારે એને તપાસવામાં આવ્યું ત્યારે સાચું હતું. હાલેલુયા. પ્રભુ મદદ કરે છે, પણ જ્યારે તમે પ્રભુને વિશ્વાસુ રહો છો ત્યાં સુધી, પ્રભુને જ્યારે વિશ્વાસુ નથી રહેતા ત્યારે શેતાન બમણા જોરથી તેને પહેલા કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિમાં જાણે દોરી જાય છે. અને માટે વાલા મિત્રો, પ્રભુને વિશ્વાસુ રહીએ અને જે કંઈ આપણે પ્રભુની આગળ નિર્ણયો કરીએ છીએ એ નિર્ણયો કાયમ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ આજની સુંદર સવાર માટે. અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ
આજે સવારમાં પ્રભુ કોઈ તમને જીવન સોંપે છે, દારૂ પીવાનું બંધ કરે છે, તમાકુ ખાવાનું બંધ કરે છે, સિગરેટ પીવાનું બંધ કરે છે પ્રભુ, વ્યભિચારમાંથી પ્રભુ પાછા આવે છે, જગતના જીવનમાંથી પાછા આવીને પ્રભુ નોકરી ધંધો કરવાની શરૂઆત કરે છે, ત્યારે પ્રભુ એ સર્વ લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓ અંત સુધી ટકી રહે, એના માટે તમે તેમને સહાય કરો, મદદ કરો, એવું વાતાવરણ આપો, તેમને બેઠા રાખનાર, હિંમત આપનાર તમારા સેવક સેવિકાઓ આપો પ્રભુ, એક વાતાવરણ આપો પ્રભુ પિતા, જેથી કરીને તેઓ નાસીપાસ ના થાય, પાછા ના પડે, પણ દરેક સમયે પ્રભુ તમારા વચનો દ્વારા તેમને હિંમત મળે, બળ મળે, તેમની પરિસ્થિતિમાં તેમને ઊભા રાખવામાં આવે, એના માટે તમે એવા સહાયક પ્રભુ પૂરા પાડજો. જે કંઈ આજે તમારા નામે લોકો જે જગતની બાબતો મૂકી દે છે પ્રભુ, કોઈક એવી ગુપ્ત બાબતો છે, ગુપ્ત આદતો છે, તો પણ પ્રભુ તમે આજે નોંધમાં લેજો પ્રભુ. એવા ખરાબ સંબંધોને પ્રભુ તમારા નામે મૂકી દે છે પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, તમે એવા સર્વ લોકોની મુલાકાત લેજો પ્રભુ. સાથે પ્રભુ હજી પણ જે લોકો એવું જીવન જીવી રહ્યા છે જે જગતનું છે, તમારું નથી, જેનો ફાયદો પ્રભુ શેતાન અને શેતાનની બાબતોને થઈ રહ્યો છે, અને પ્રભુ આત્મિક બાબતોનું નુકસાન છે, કુટુંબનું નુકસાન છે, પરિવારનું પણ અહિત થઈ રહ્યું છે, ત્યારે પ્રભુ એવી જગ્યાઓ પર પ્રભુ તમે કાર્ય કરો પ્રભુ, અને જે કંઈ એવી બાબતો છે પ્રભુ એ બાબતો દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આજે સાંભળનાર તમારા બાળકોની વિરોધની દરેક અઘટિત અમંગળ બાબતો, શેતાની બાબતો, શેતાની દુષ્ટ યોજનાઓ યશાયા 54:17 પ્રમાણે નાશ પામે પ્રભુ, અમે એવી જાહેરાત કરી છે. જ્યાં કંઈ પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધમાં કામો થઈ રહ્યા છે, નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. હા, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. અમારી સેવા દ્વારા પણ પ્રભુ અમે ઘણા બધા લોકોને પ્રભુ તમારી પાસે લાવીએ, અને પ્રભુ એમ પ્રભુ નાશમાં જતા આત્મા બચી જાય એવું થવા દો પ્રભુ. અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જે જરૂરિયાતો છે સેવાની એ પણ પૂરી પાડો પ્રભુ પિતા. અને પ્રભુ પૃથ્વી પર વસતા તમામ લોકો જે અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ જગ્યાએથી, દેશોમાંથી, રાજ્યોમાંથી, ગામોમાંથી, વિસ્તારોમાંથી સેવા કરી રહ્યા છે, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો, સફળ કરો, અને ઘણા બધા આત્માઓ જીતે પ્રભુ, એવા તેમને મજબૂત બનાવો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જેઓ આ સંગતમાં છે, તમને મળવા આવ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, બીમાર છે, ચિંતિત છે પ્રભુ, એવા સર્વ લોકોની મુલાકાત પ્રભુ તમે લેજો પ્રભુ. તેમના દુઃખને તમે દૂર કરજો. કોઈ નાણાંની મુશ્કેલીમાં છે, તમે નાણાં આપજો પ્રભુ પિતા. બાળકો માટે, નવા સત્રો માટે પ્રભુ, માતા પિતાને પ્રશ્નો છે પ્રભુ, તકલીફ છે પ્રભુ, તમે તેમની સહાય કરજો, અને તમારા લોકોને તમે એમને ઊભા કરવાના માટે મદદ કરજો. હા, જેમના બાળકો ભણી રહ્યા છે, જોબ કરી રહ્યા છે પ્રભુ, એવા ઘરો, એવા કુટુંબો પ્રભુ પિતા, આવા નાના બાળકો વાળા કુટુંબોમાં પ્રભુ સહાય કરે, મદદ કરે, ભણવાના માટે, બુક્સ માટે પ્રભુ પિતા, ફી ભરવાના માટે પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ. કોઈ દવાખાનામાં છે પ્રભુ, તો એમને પણ તમે આજે મદદ મોકલજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, તમારા બાળકોની ઈચ્છા છે કે તેઓ વિદેશ જાય, તો તમે તેમને રસ્તા ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીશું. દરેકના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા બાળકોને વિશેષ સારી આવક આપો, આવકના સાધન આપો, આર્થિક પ્રશ્નો દૂર કરો, એટલા માટે કે પ્રભુ તેઓ પોતાનું, પોતાના કુટુંબનું, પરિવારનું પ્રભુ ભરણ પોષણ કરે, અને બીજાઓ માટે પણ પ્રભુ ઉપયોગી થાય, મદદરૂપ થાય, અને પ્રભુ તમારી સેવાઓ માટે પણ પ્રભુ તેઓ કંઈ ખર્ચી શકે, આપી શકે પ્રભુ, એવું તમે એવા મજબૂત તમે તેમને બનાવજો, એવી પરિસ્થિતિમાં તેમને રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ બીમારી તેમના શરીરમાં
માલુમ પડી હોય અત્યારે એ બીમારીઓ તેમના શરીરમાંથી દૂર થાય, તેઓ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમને મકાન જોઈએ છે, મકાન ખરીદી શકે, વેચવું છે વેચી શકે, નાણાંની જરૂર છે, નાણાં પર લોનની જરૂર છે, લોન આપો પ્રભુ, એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે મકાન વેચવાનું છે વેચાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જેમની જોબ ચાલી ગઈ છે તેમને બીજી જોબ આપજો, એવી પ્રાર્થના કરી છે. તમારા બાળકો તરીકે પ્રભુ તમારે કંઈ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ મારી સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે બે બાબતો પ્રભુ તમારી આગળ રજૂ કરવામાં આવી છે, બંને બાબતો પ્રભુ પૂરી થાય આ માસમાં, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, અત્યારે દરેકના માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરે છે, તેઓ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય પ્રભુ. હા પરમેશ્વર પિતા પ્રભુ, તેઓ ઉછીનું આપનાર બને પ્રભુ પિતા, ઉછીનું લેનાર ને તેઓ શિર બને પ્રભુ. હા, પૂછ નહીં, એવી પ્રાર્થના કરે છે. મારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રહે. અશુદ્ધતાના બંધનો, અશુદ્ધતાઓ પ્રભુ અમારા ઘરોમાં ટકે નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારો કબજો લો, દિવસની આગળની બધી જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, અને સાંજે આ બારમાંથી લઈ લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.